સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। અમદાવાદથી આ સમાચાર, જો અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાદ હવે તાલુકા વોર્ડ પ્રમુખ જાહેર થશે। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જાહેરાત કરાશે, ત્યારે આગામી સપ્તાહ સુધીમાં તમામ પ્રમુખોના નામો જાહેર કરાશે। તાલુકા વોર્ડ અને નગરપાલિકાના પ્રમુખ જાહેર થશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું। અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું, ત્યારે ગુજરાત ઇતિહાસમાં પ્રથમવાર સંગઠન સર્જન અભિયાન તેવું ચાવડાએ જણાવ્યું। જિલ્લા પ્રમુખની પસંદગી ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થશે, ત્યારે હવે કોંગ્રેસે તાલુકા પ્રમુખ, વોર્ડ પ્રમુખની પસંદગી કરાશે તેવું અમિત ચાવડાએ કહ્યું। અભિયાનની શરૂઆત કરવામાં આવી અને આપ સૌએ જોયું હશે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ખૂબ સિનિયર આગેવાનો, નિરીક્ષકોની ઉપસ્થિતિમાં, પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની પ્રક્રિયા એક ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવી અને એ જ રીતે પહેલી વખત આખા ગુજરાતના તમામ તાલુકાઓમાં, તમામ નગરપાલિકા વિસ્તારમાં અને તમામ મહાનગરોના વોર્ડ લેવલે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે અને વોર્ડ સમિતિના પ્રમુખની પસંદગી માટેની સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી। 2 ઓગસ્ટથી શરૂ કરીને 12 ઓગસ્ટ સુધી અમારા પ્રદેશના ખૂબ સિનિયર આગેવાનો અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, શહેરના પ્રમુખશ્રીઓ તાલુકે ગયા, વોર્ડ વાઇઝ, નગરપાલિકા વાઇઝ બધા જ કાર્યકરો સાથે સંવાદ કરી અને લોકોને સાંભળીને પારદર્શક રીતે પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી અને છેલ્લા 2 દિવસથી, એટલે કે 18, 19, 20 ને 21 આ 4 દિવસમાં બધા જ ઝોન વાઇઝ નિરીક્ષકોને, જિલ્લા પ્રમુખશ્રીઓને સાંભળીને વિસ્તૃત રીતે એના પર પરામર્શ કરીને આગામી એકાદ અઠવાડિયાની અંદર તમામ આખા ગુજરાતના બધા જ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, તમામ શહેરના વોર્ડ પ્રમુખશ્રીઓ, તમામ નગરપાલિકા વિસ્તારના શહેરના પ્રમુખશ્રીઓની નિયુક્તિ કરવામાં આવશે।